નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 11 સ્વાધ્યાય 11.1 એની રચનાઓ અને દાખલાઓ આપણે શીખી રહ્યા છીએ. બરાબર. આની અગાઉના વર્ગોમાં આપણે દાખલા નંબર 1, 2 અને 3 એની રચનાઓ, પાયાની રચનાઓ વગેરે શીખી ગયા છીએ. આજે આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન, છેલ્લો દાખલો, જેની અંદર ચોક્કસ માપના ખૂણાઓની રચના, જે મેં તમને ગયા વર્ગમાં હોમવર્કની અંદર આપ્યા હતા. 75 અંશનો ખૂણો બનાવો, 105 અંશનો ખૂણો બનાવો અને 135 અંશનો ખૂણો બનાવો. અહીંયા વર્ગમાં કેવી રીતે બનાવવા એ મેં તમને સમજાવ્યું હતું અને હોમવર્કમાં તમને પ્રેક્ટિસ કરવાનું કહ્યું હતું. તમે બધાએ પ્રેક્ટિસ કરી હશે, તમને આ ખૂણાઓ બનાવતા આવડી ગયા હશે. છતાં પણ આજે આપણે એ અહીંયા દોરતા શીખીશું. બરાબર. દાખલા નંબર 4, નીચે આપેલા માપના ખૂણાઓ રચો અને કોણ માપક વડે માપીને ચકાસો. અહીંયા આપણે 3 ખૂણાઓની રચના કરવાની છે: 75 અંશ, 105 અંશ અને 135 અંશ. બરાબર. સૌથી પહેલાં આપણે 75 અંશનો ખૂણો કેવી રીતે દોરાય એ જોઈએ. બરાબર. પછી 105 અંશ અને પછી 135 અંશ. બરાબર. ચાલો મારી સાથે તૈયાર. રચનાઓ દોરાવું એ પ્રમાણે દોરતા જજો. તમે પ્રેક્ટિસ કરી જશે, છતાં ફરી વખત કંઈ ભૂલ અથવા તો ન સમજાયું હોય તો ત્યારે બરાબર સાથે દોરતા જજો, સમજતા જજો. અહીંયા આપણે રચનાના મુદ્દા લખવાના નથી. રચના દોરી કોણ માપક વડે માપી અને ચકાસવાની છે. બરાબર. તો ચાલો 75 અંશનો ખૂણો પહેલાં જોઈએ. તો ખૂણો દોરવા માટે, 75 અંશનો ખૂણો દોરવા માટે સૌથી પહેલાં કોઈ એક કિરણ દોરીએ. તેને નામ આપી દઈએ કિરણ BC. બરાબર. હવે 75 અંશ એટલે 60 વત્તા 90, 60 વત્તા 15. તો આપણે પહેલાં 90 અંશનો ખૂણો દોરીશું, એના અંદર 60 અંશનો ખૂણો દોરીશું, એટલે 90માંથી 60, 30 બાકી રહે. આ 30 અંશ છે એનો દ્વિભાજક દોરીએ એટલે 15 15 થાય. 60 અને 15 75 અંશનો ખૂણો મળે. બરાબર. તો ચાલો સૌથી પહેલાં આપણે 90 અંશનો ખૂણો દોરીએ. 90 અંશનો ખૂણો દોરવા માટે ખૂણાના ઉદ્ભવ બિંદુને કેન્દ્ર તરીકે લઈ કોઈ પણ માપનું એક ચાપ દોરીશું. આ ચાપ મોટું દોરીએ. બરાબર. આ ચાપ આપણે પહેલાં દોરેલા કિરણને કોઈ એક બિંદુમાં છેદે, એને નામ આપી દઈએ D. હવે Dને કેન્દ્ર તરીકે લઈ તેટલા જ માપની ત્રિજ્યા રાખી આપણે એક ચાપ દોરીશું. અહીંયા ત્રિજ્યા બદલાવાની નથી. જે મૂળ ચાપને કોઈ એક બિંદુ E માં છેદે, એને નામ આપી દઈએ E. હવે E ને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યા રાખી બીજું એક ચાપ દોરીએ, જે પહેલાં દોરેલા ચાપને કોઈ એક બિંદુ Fમાં છે. એ બિંદુને નામ આપી દઈએ F. હવે સમાન ત્રિજ્યા રાખી એક સરખા 2 ચાપ દોરીએ. આ બંને ચાપ વડે બનતો ખૂણો 60 અંશ થાય. જો આટલી ત્રિજ્યા રાખી આ એક ચાપ દોર્યું, તેટલી ત્રિજ્યા રાખી અને બીજું ચાપ દોર્યું, એટલે અહીંયા જે ખૂણો બને એ 60 થાય. ફરીથી એટલી ત્રિજ્યા રાખી અને બીજું ચાપ દોરીએ એટલે 120 અંશ થાય. બરાબર. 60 અને 60 120. બાકીના 60 છે એનો આપણે દ્વિભાજક દોરીએ. તો બીજા 60નો દ્વિભાજક એટલે 60ના 2 ભાગ 30. આ બિંદુને આપણે નામ આપી દઈએ G. હવે જો B અને G માંથી પસાર થતું કિરણ દોરીએ તો એ 90 અંશનો ખૂણો થશે. બરાબર. 60, 30, 90. પણ આપણે તો 75 અંશનો ખૂણો દોરવાનો છે, એટલે આ જે 90 અંશનો ખૂણો છે એ કિરણની જરૂરિયાત નથી. એને ડોટ લાઇનથી આપણે દર્શાવીશું. તો અહીંયા આપણને કોઈ એક બિંદુ મળશે H. હવે 90 અંશના ખૂણામાંથી 60 અંશનો ખૂણો બાદ કરીએ એટલે આ જે ખૂણો વધ્યો છે એ 30 અંશનો રહેશે. સમજાયું? હવે આ 30 અંશનો પાછો દ્વિભાજક દોરીએ.
એટલે એના 15-15 એવા બે ભાગ થશે. ખૂણાનો દ્વિભાજક દોરવા માટે ખૂણાના એક બિંદુથી લઈ બીજા બિંદુ સુધી અહીંયા આપણે H થી E સુધીનું માપ લેશું. પછી H ઉપર મૂકીને એક ચાપ દોરીએ, પછી E ઉપર મૂકીને બીજું ચાપ દોરીએ. એટલે આ જે 30 અંશ વધ્યા હતા એના બે ભાગ થશે. આ બંને ચાપ એકબીજાને છેદે એને આપણે નામ આપી દઈએ એ. શું કામ એ નામ આપ્યું? તો કે આપણને ખૂણો ABC મળશે. હવે B અને A માંથી પસાર થતું કિરણ દોરીએ. બરોબર, કિરણ BA, આમ આપણને ખૂણો ABC, આ જે ખૂણો મળશે એ 75 અંશનો ખૂણો મળશે. બરાબર છે? તો આ રીતે આપણે 75 અંશનો ખૂણો બનાવી શકીએ છીએ. આ ખૂણાને આપણે માપીને ચકાસવાનો છે. તો તમારી પાસે આવું કોણ માપક હશે. બરાબર, કોણ માપકના એરોને ઉદ્ભવ બિંદુ ઉપર એટલે કે B ઉપર આપણે રાખીશું. પછી 0 છે એ શૂન્યની લાઈનને મેળવીશું. તો અહીંયા તમે જોશો કે આ 0 અને અહીંયા જોશો તો આ 75 અંશ. બરાબર, તો આ રીતે આપણને પરફેક્ટ 75 અંશનો ખૂણો મળે છે. 10, 20, 30, 40, 50, 60, 70 અને 80ની વચ્ચે 75, એટલે 70 ને 5 75. તો આ રીતે આપણને 75 અંશનો ખૂણો મળે. બરાબર છે? મારી સાથે તમે દોર્યો હશે, દોરતા જજો. ફરીથી આખી રચના એક વખત સમજાવું છું. 75 અંશનો ખૂણો દોરવા માટે આપણે શું કરવાનું છે? તો કે પહેલાં 90 અંશનો ખૂણો દોરીશું. 90 અંશની અંદર 60 અંશનો ખૂણો, 60નો ખૂણો બનાવતા બાકી રહ્યા 30 અંશ. આ 30 અંશનો દ્વિભાજક એટલે 15. આમ 60 અને 15 75 અંશ થાય. બરાબર, ચાલો 2 મિનિટ તમે દોરતા હોય તો બંધ કરી અને અહીંયા ધ્યાન આપજો બોર્ડ ઉપર. હું આખી રચના તમને ફરીથી સમજાવું છું. બરાબર, સૌ પ્રથમ કોઈ એક કિરણ દોરીશું BC. બરાબર, આ પહેલો મુદ્દો થશે. ત્યાર પછી બીને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા રાખી એક ચાપ દોરીએ. આ રીતે આ મોટું ચાપ દોરીશું, જે ચાપ BCને કોઈ એક બિંદુ ડીમાં છેદે. બરાબર, ડીને કેન્દ્ર તરીકે લઈ તેટલી જ ત્રિજ્યા રાખી આપણે કોઈ એક ચાપ દોરીએ, જે પહેલા ચાપને બિંદુ ઈમાં છેદે. આ રીતે જે બનતો ખૂણો છે એ 60 અંશ થાય. ફરીથી ઈને કેન્દ્ર લઈ અને પાછું એક ચાપ દોરીએ, જે પહેલાં દોરેલા ચાપને કોઈ એક બિંદુ Fમાં છેદે. આ બીજો 60 અંશનો ખૂણો બને, એટલે કે 60 ને 60 120 થાય. બીજો 60 અંશનો ખૂણો છે એનો દ્વિભાજક. તો F ઉપર મૂકી અને એક ચાપ દોરીએ, E ઉપર મૂકી અને બીજું ચાપ દોરીએ. આ બંને ચાપ એકબીજાને છેદે, એમાંથી પસાર થતું કિરણ દોરીએ એટલે આ ખૂણો આપણને 90નો મળશે. બરાબર, હવે આ ખૂણો 90નો, આ 60નો, એટલે બાકી વધ્યો એ 30 અંશ છે. આ 30 અંશનો પાછો દ્વિભાજક દોરીએ. તો દ્વિભાજક દોરવા માટે H થી E સુધીનું માપ લઈશું. H ઉપર મૂકીને એક ચાપ દોરીએ, E ઉપર મૂકીને બીજું ચાપ દોરીએ. આ બંને ચાપ એકબીજામાંથી પસાર થતા હોય એ બિંદુને નામ આપી દઈએ A. B અને A માંથી પસાર થતું કિરણ દોરીએ BA. એટલે આપણને ખૂણો ABC 75 અંશનો મળશે. બરાબર છે? સમજાઈ ગયું? 75 અંશના ખૂણા માટે 90 અંશ, એમાં 60, 90માંથી 60 બાદ કરતાં 30 વધે. 30નો દ્વિભાજક એટલે 15, 60 અને 15 75 અંશ. બરાબર, ચાલો ઝડપથી રચના પૂરી કરો. પછી આપણે 105 અંશ જોઈએ. ઓકે, ચાલો હવે 105 અંશનો ખૂણો દોરવા માટે આપણે આ જ રચના જે દોરી છે એ રચનાનો ઉપયોગ કરીને પણ થઈ શકે. તો સૌથી પહેલાં કોઈ એક કિરણ દોરીએ. 105 અંશનો ખૂણો દોરવા માટે પહેલાં એક કિરણ દોરીએ. ચાલો મારી સાથે ઝડપથી દોરતા જજો. કિરણને નામ આપી દઈએ
કિરણ BC બરાબર છે। ત્યારબાદ અનુકૂળ ત્રિજ્યા લઈ બીને કેન્દ્ર તરીકે લઈ કોઈ એક ચાપ દોરીશું। આ ચાપ આપણે મોટું દોરીએ બરાબર, જે આપેલા કિરણ BC ને કોઈ એક બિંદુમાં છેદે એને નામ આપી દઈએ D। હવે D ને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યા રાખી એક ચાપ દોરીએ જે પહેલા ચાપને કોઈ એક બિંદુમાં છેદે। હવે તમને યાદ હશે વિદ્યાર્થી મિત્રો કે એક સરખા બે ચાપ એટલે આ કેટલા અંશનો ખૂણો થશે? 60 અંશ બરાબર। ફરીથી ઈને કેન્દ્ર રાખી એટલી જ ત્રિજ્યા લઈ બીજો એક ખૂણો દોરીએ, બીજું ચાપ દોરીએ જે પહેલા ચાપને કોઈ એક બિંદુમાં છેદે F। આમ 60 અને 60 આ ખૂણો છે BF માંથી પસાર થતું કિરણ દોરીએ એટલે કેટલા અંશનો થાય? 120 અંશ બરાબર। હવે આપણે તો 105 અંશ નો ખૂણો દોરવો છે તો 105 અંશ એટલે 90 અને 15 બરાબર। તો આ જે બીજા 60 અંશ છે એનું આપણે દ્વિભાજક દોરીશું એટલે 60 ના અડધા 30 એટલે અહીંયા આપણને 90 અંશનો ખૂણો મળે। હવે 120 માંથી 90 બાદ કરીએ એટલે અહીંયા વધ્યા 30 બરાબર છે। એનો દ્વિભાજક દોરીશું તો પહેલાં 90 અંશના ખૂણો દોરવા માટે આપણે અહીંયા કોઈ એક ચાપ મૂકીએ, આ કિરણ દોરીએ, જે જરૂરી નથી એટલે મેં ડોટ લાઇનથી બતાવ્યું છે। આ કિરણ અહીંયા કોઈ એક બિંદુમાં છેદે એને નામ આપી દઈએ H। હવે જુઓ 60 120 એનો દ્વિભાજક એટલે 30, 60 ને 30 90 બાકી વધ્યા આ 30, આ 30નો પાછો દ્વિભાજક દોરીએ એટલે 90 અને 15 105 બરાબર। હવે 30 અંશનો દ્વિભાજક જેમ 75 અંશના ખૂણામાં અહીંયા 30નો દ્વિભાજક દોર્યો હતો એમ અહીંયા 30 અંશનો દ્વિભાજક દોરવા માટે F થી H સુધીનું માપ લઈએ। F ઉપર મૂકીને એક ચાપ દોરીએ, પછી H ઉપર મૂકીને બીજું એક ચાપ દોરીએ। આ બંને ચાપ એકબીજાને છેદે એ બિંદુને નામ આપી દઈએ A। એટલે 30 અંશનો દ્વિભાજક 15 મળશે। આમ B અને A માંથી પસાર થતું કિરણ દોરીએ। હવે B અને A માંથી પસાર થતું કિરણ આપણને ખૂણો ABC આપશે। આ ખૂણો આમ 90 અને 15 એટલે આપણને આ ખૂણો 105 અંશનો મળશે બરાબર છે। હવે આપણે એને કોણ માપકથી માપી અને ચકાસવાનું છે। માપતા પહેલાં ફરીથી આખી રચના સમજાવી દઉં। કોઈ એક કિરણ દોર્યું બરાબર, પછી અનુકૂળ ત્રિજ્યા રાખી એક મોટું ચાપ દોર્યું જે આપેલા કિરણને કોઈ બિંદુ ડીમાં છેદે। ડીને કેન્દ્ર લઈ તેટલી ત્રિજ્યા રાખી એક ચાપ દોર્યું એટલે 60 અંશનો ખૂણો દોરે। આ ઈ બિંદુને કેન્દ્ર તરીકે લઈ એટલી જ ત્રિજ્યા રાખી બીજું એક ચાપ દોર્યું જે પહેલા ચાપને Fમાં છેદે એટલે 60 અને 60 120 થશે। બીજા 60 અંશ છે એનો દ્વિભાજક એટલે F ઉપર મૂકી એટલી ત્રિજ્યા રાખી એક ચાપ દોર્યું, ઈ ઉપર મૂકી એટલી ત્રિજ્યા રાખી બીજું ચાપ દોર્યું। આ બંને ચાપ એકબીજાને છેદે એમાંથી પસાર થતું કિરણ એટલે 60નો દ્વિભાજક 30। આમાં આપણને 60 અને 30 90નો ખૂણો મળશે। બાકી વધ્યા 30 અંશ એનો દ્વિભાજક દોરીશું એટલે એના બે ભાગ 15 15। તો આમ F થી H સુધીનું માપ લઈ એનો દ્વિભાજક દોરીએ અને આ દ્વિભાજકમાંથી પસાર થતું કિરણ BA દોરીએ એટલે 90 અને 15 105 અંશનો ખૂણો મળે બરાબર। ચકાસી લઈએ બરાબર। કોણ માપક માપતા શીખી ગયા હશો। આપણે એરો માર્ક છે એ એના ઉદ્ભવ બિંદુ ઉપર મૂકીશું। અહીંયા 0ની લાઈન છે એને કિરણ સાથે બરાબર મેળવીશું બરાબર। હવે અહીંયા જોશો 90 100 અને 5 બરાબર।
તો આમાં આપણને ખૂણો 105 મળે છે. 0, 105 બરાબર. તો અહીંયા આપણે કોણમાપકથી માપી શકીએ છીએ. ચાલો હવે એના પછીનો 135°નો ખૂણો છે. 2 મિનિટ આ રચના રાખું છું, તમે જોઈ લો, બાકી હોય તો દોરી લો. જુઓ, હવે જે 135° દોરવાના છે એમાં તમે સમજી શકો કે 60, 120 અને 120માં 15 ઉમેરીએ તો 135 થાય બરાબર. તો એ રીતે જ આપણે રચના દોરવાની થશે. ચાલો હવે 135°ની રચના દોરીએ. અહીંયા લખી કાઢું છું, બરાબર વચ્ચે તમને દેખાય એટલા માટે. ત્રીજો દાખલો આનો 135°. ફરીથી 135°. હવે તો તમે પણ મારી સાથે ઝડપથી દોરી શકશો બરાબર. 135° માટે કોઈ એક કિરણ દોરીએ, એને નામ આપી દઈએ BC બરાબર. અનુકૂળ ત્રિજ્યા લઈ બી ને કેન્દ્ર લઈ કોઈ એક ચાપ દોરીએ. આ ચાપ મોટું દોરીએ, લગભગ અર્ધવર્તુળ જેટલું બરાબર છે. જે ચાપ બીસીને કોઈ એક બિંદુ ડીમાં છેદે. હવે ડીને કેન્દ્ર લઈ એટલી જ ત્રિજ્યા રાખી કોઈ એક ચાપ દોરીએ, એટલે 60°નો ખૂણો થશે. એ બિંદુને છેદ બિંદુને કેન્દ્ર તરીકે લઈ એટલી જ ત્રિજ્યા રાખી બીજું એક ચાપ દોરીએ. 60 ને 60 120 થશે. આ બિંદુને કેન્દ્ર તરીકે લઈ એટલી જ ત્રિજ્યા રાખી ત્રીજું એક ચાપ દોરીએ. 60, 60, 60 180 અહીંયા મળશે બરાબર. આ છેદ બિંદુને નામ આપી દઈએ આપણે E. આ બિંદુને નામ આપી દઈએ F. 60, 60, 120. હવે આ જે 60 છે એના દ્વિભાજક કરીએ એટલે કેટલો થશે? 120 ને 30 150, 30°નો ખૂણો મળશે. 30°નો ખૂણો મળે એનો પાછો દ્વિભાજક દોરીશું. તો આ બંનેનો દ્વિભાજક દોરવા માટે પહેલાં F ઉપર મૂકી અને એક ચાપ દોરીએ, G ઉપર મૂકીને એક ચાપ દોરીએ, પછી F ઉપર મૂકીને એક ચાપ દોરીએ. આ બંનેમાંથી પસાર થતું કિરણ એટલે આ ખૂણો 60, 60, 120 અને આ 60નો દ્વિભાજક એટલે 30° થશે બરાબર. જે અહીંયા કોઈ એક બિંદુમાં છેદે એને નામ આપી દઈએ I. હવે આ જે 30° છે એનો દ્વિભાજક દોરીએ. તો I થી F સુધીનું માપ લઈએ. I ઉપર મૂકીને એક ચાપ દોરીએ, પછી F ઉપર મૂકીને બીજું ચાપ દોરીએ. આ બંને ચાપ એકબીજાને છેદે ત્યાં નામ આપી દઈએ A. આમ 60, 60, 120, આ 30 એટલે 150, 30ના 2 ભાગ 15, 120 અને 15. તો B અને A માંથી પસાર થતું કિરણ આપણે દોરીએ. આ કિરણ જે આપણને 135°નો ખૂણો આપશે. તો આમ ખૂણો ABC એટલે અહીંથી લઈ અહીંયા સુધીનો ખૂણો એ આપણને 135°નો મળશે બરાબર છે. ખૂણાને માપી અને ચેક કરતાં પહેલાં ફરીથી એક વખત રચના સમજી લઈએ. કોઈ એક કિરણ દોરીએ, બીને કેન્દ્ર રાખી અનુકૂળ ત્રિજ્યાવાળું ચાપ દોરીએ જે બીસીને ડીમાં છેદે. ડી કેન્દ્ર લઈ એટલી જ ત્રિજ્યાવાળું ચાપ દોરીએ જે આપેલા ચાપને ઈમાં છેદે એટલે 60°નો ખૂણો બને. ઈને કેન્દ્ર રાખી એટલી જ ત્રિજ્યા રાખી બીજું ચાપ દોરીએ જે મૂળ ચાપને એફમાં છેદે.
આમ 60-60ના 2 ચાપ એટલે 120 અંશ થશે. ફરીથી પાછો એફને કેન્દ્ર લઈ એટલી જ ત્રિજ્યા રાખી ત્રીજું એક ચાપ દોરીએ. આ ચાપ મૂળ ચાપને જી બિંદુમાં છેદે. આમ 60 અને 30 180. હવે છેલ્લું જે ચાપ 60 અંશ છે એના દ્વિભાજક દોરીએ. તો આ 60 અંશનો દ્વિભાજક દોરતા 30 એટલે 120 અને 30 150નો ખૂણો બનશે. આમ હવે આ જે 30 અંશ છે એનો દ્વિભાજક દોરીએ એટલે 15 અંશ મળશે. આમ 120 અને 15 એટલે 135 અંશનો ખૂણો થશે. બરાબર. જુઓ, ખૂણાના દ્વિભાજકની રચનાઓનો જ ઉપયોગ છે. કયા માપમાં કેટલું ઉમેરવું અને કેટલો દ્વિભાજક દોરીને મૂકવો એ અહીંયા અગત્યનું છે, એ સમજવાનું. બરાબર. ચાલો આપણે આને કોણ માપકથી માપીએ. ઉદ્ભવ બિંદુ પર આપણે એનો પરિકરનો પોઈન્ટ રાખીશું. પછી 0 પ્રથમ લાઈન 0 સાથે મેળવીએ અને 10 20 30 40 50 60 70 80 90 100 130 અને 5 એટલે 135. આમ 0 થી 135 સુધી આપણને 135 અંશનો ખૂણો મળે. બરાબર. 135 અંશના ખૂણા માટે 60 60 અને બાકીના 30ના 2 ભાગ. બરાબર. એટલે 30નો દ્વિભાજક 15, 60 60 120 અને 15 135 અંશનો ખૂણો થશે. બરાબર છે. ચાલો અહીંયા આપણે સ્વાધ્યાય 11.1નો દાખલા નંબર 4 મોટાભાગની રચનાઓ 4 સુધીની આપણે પૂર્ણ કરી છે. બરાબર. ચાલો આટલું લખીને બરાબર આકૃતિ દોરી લેજો. તમારી નોટબુકમાં લખી આવજો.